તો મારવાનું છે હજી તો આપણે બહુ વાર લાગશે 7-8 વાગે જશું ઘરે તો કાલે તમે એવું લાગે છે મસ્ત સૂર્ય હે ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આજો છો ફરીથી અમારા એક નવા બ્લોગની અંદર હાર્દિક સ્વાગત છે અત્યારે ભાઈ સવારના મસ્ત 6:30 થયા છે અને આજના મિની વ્લોગમાં આપણે વ્લોગમાં એ જણાવવાનું છે કે તમે બધે બહુ કોમેન્ટ કરી હતી કે ભાઈ કામ શું કરો છો આજે જે કામ કરી છે એનો વિડીયો બનાવવાનો છે તો વિડીયોને એન્ડ સુધી બનાવી લેજો અને જો ભાઈ અત્યારમાં વ્યૂ જો ગાલી ગામડામાં છે કે નહીં મસ્ત ચકલા બોલે છે જો સામે બગલું આવી છે અત્યારે તરમાં ઘરે અને અમારા બા અત્યારે સૂર્યદેવના દર્શન થાય છે જો મસ્ત સૂર્યદેવના દર્શન થઈ ગયા છે અને આ માટી લાવે છે હવે લેપન કરવાનું છે તો બ્લોગ ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને એન્ડ સુધી બનાવી નાખજો ફાઇનલી આપણે ચાલતા નીકળી ગયા છે હવે ટ્રેક્ટર પર ગમે સૂર્ય એકદમ આંખોમાં પડે છે એટલે આંખ બંધ થઈ જવું એવું લાગે છે સૂર્યદેવ તો બસ બ્લોગમાં એન્ડ સુધી કન્ટિન્યુ બનાવી રહેજો ડ્રાઈવર બનવું એટલું હેલું પણ નથી જુઓ હવે તને બતાવું એ જુઓ અહીંયા જોઈ છે ને ઉપર બધી માટી કાઢવાની છે હવે 1.5 કલાક પાછું હવે આનાથી બધું કાઢવાનું હવે અંદર જો બધું ચોંટી ગયું છે આ કાઢીને પછી જોવાનું રોટો મારવા આ ટ્રેક્ટર છે પાણી માટલા બધું ભરી દીધું છે ને હાઈવે છે ઓકે પતી છે હાલમાં હમણાં ના વાંચવું તો ભાઈ સામે કઈ જગ્યાએ ત્યાંથી બાકી ને ત્યાં સામે સુધી હેડો છે જો આટલું બધું બાકી છે રોટોમાં રોટો ચાલુ જ છે જો આપણે અને જો સિક્યોરિટી આવી ગઈ કે આપણી હા લગભગ આજે 15 દિવસ તે અંગાત આવે બરોબર જો આ ચારો દેખાય ને કેટલો મોટો છે અહીંયા રોટો મારે છે 2 કલાક ને 4 મિનિટ થઈ છે અને હાલમાં આપણે અહીંયા રોટો મારીએ છીએ તો આયરું ખેતર આ પણ એટલું છે આવી રીતે ટ્રેક્ટર ચલાવવું પડે ભાઈ ફાઇનલી ઘરે આવી ગયા છીએ હવે ખાઈ બાઈને પાછું જવાનું છે રોટો મારવા એટલે પહેલાં હાથ પગ ધોઈને પછી ખાઈ લઈએ મસ્ત જમી લીધું છે હવે ટ્રેક્ટર આવ્યું આપણે ત્યાં આગળ 4-1 કલાક ટ્રેક્ટર ચલાવ્યું છે પછી આપણે શૂટ કરવા નથી મળ્યું કેમ કે મોડું થતું એટલે ઘરે આવી ગયા છે હવે જવાનું છે ટ્રેક્ટર લઈને બીજો રોટો મારવા આવી છે આપણે લાઈફ જો સવારના 8 વાગ્યાના ઘરેથી નીકળ્યા છીએ હવે સાંજે 8 વાગે ઘરે આવે વિડીયોને એન્ડ સુધી વાંચજો
લાઈક કરી દેજો. ઓકે, કન્ટિન્યુ. અત્યારે ફાઇનલ 3:21 થઈ ગઈ છે. તો અત્યારે હવે આપણે બીજા ખેતરમાં આવી ગયા છે રોટો મારવા. ટ્રેક્ટર પણ થોડુંક હીટ મારી ગયું છે. જો ભાઈ રોટો આવી ગયો. આપણે રોટો હવે હમણાં જોઈન થઈ જ છે. ત્યાં આગળ રોટો મારતા પણ ત્યાં આગળ આપણે વિડીયો શૂટ નથી કર્યો. અહીંયા જો આમાં મારવાનું છે અને આમાં અત્યારે તૈયાર કરવાનું છે એમ કીધું છે. હવે કેમ કે કાલે એ ઉરવાનું છે, આપણે લસણ જે આવે ને એ ઉરવાનું છે. જો ભાઈ હીટ તો તમે હવે હીટનું તમને એક્ઝામ્પલ બતાવું કે કેવું હીટ મારી છે. 1 મિનિટ ઉભા રહેજો. જો ભાઈ પાણી છે આ બરાબર. યાર જો ભાઈ પાણી છે અને સાયલેન્સર જો ખાલી જો હવે પાણી સૂકી લે છે. આવી રીતે ટ્રેક્ટર ચલાવવાનું, મહેનત કરવાની. 12 કલાક નોકરી કરવાની પણ ખેડો બહુ દુખે છે. આવી છે આપણી જિંદગી, સમજો છો. તો હજી વિડીયો એન્ડ સુધી બનાવજો ને લાઈક ના કરી તો લાઈક કરી નાખજો. ને આજે આપણે ત્યાં ટ્રેક્ટર ચલાવ્યું છે, કેટલી કલાક ચલાવ્યું છે તો એને ખબર છે. ટાર્ગેટ આપણે આપેલો તો ખાલી કમેન્ટ કરી દેજો. અત્યારે 100 વાગવા આવે છે અને જો ભાઈ અમારો ઓટો અને અમારો ઓટો મારી દીધો છે. ભાઈ એ ઉડ્યું છે ને એટલે ઉગડામાં એ થઈ છે બોલવાનું. દેખો ટ્રેક્ટર જો કેવું થયું છે, માટી. હું પણ આખો માટી થઈ ગઈ છે. શરીર પર આખા કપડાં બગડી ગયા છે. જો સામે હાઈવેસ્ટર આવી છે, એમાં ડાગર વાંધવા. અને ભાઈ અત્યારનો વ્યૂ જો ખાલી તમે, એવું લાગે છે મસ્ત સૂર્ય થયો છે. હવે જવાનું છે બીજા રોટો મારવાનો છે. હજી તો આપણે બહુ વાર લાગશે. 7-8 વાગે જશું ઘરે. ત્યાં સુધી ટ્રેક્ટર ચલાવવાનું. જો ભાઈ ટ્રેક્ટરને ધૂળ કેટલી થઈ છે જો આખા એન્જિન પર. અને એટલું હીટ મારે છે કે વાત જ કંઈ પૂછવામાં. કાંઈને વિડીયોને કન્ટિન્યુ બનાવી લેજો. અને આવી રીતે આપણે મહેનત પણ કરીએ છીએ અને વિડીયો પણ બનાવીએ છીએ. આજે તમને એટલા માટે આ વિડીયો બતાવ્યો છે કે તમે કદાચ મારા વિશે કંઈ જાણો થોડું ને સપોર્ટ વધારે કરો, એટલા માટે તમને આ રિયલ બતાવીએ છીએ. આમ તો આ ટ્રેક્ટર પર તો હમણાં 10-15 દિવસથી આવીએ છીએ. હવે જોઈએ. અત્યારે ભાઈ 7:30 થઈ ગયા છે. જો આ ખેતરને રોટો માર્યો છે હમણાં. હજુ હવે ઘરે જવાનું છે ટ્રેક્ટર મૂકીને. બાકી જો અત્યારે તો લાગતો હશે વ્યૂ તમને કેવો લાગે છે અત્યારે. જો ભાઈ બાકી જો ટ્રેક્ટર પણ આખું એ થઈ ગયું છે માટીવાળું. આખું પણ માટીવાળું થઈ ગયું છે. કેમ કે ત્યાં આગળ એક ખોખું ખેતર હતું ને એટલે બધું ઉડીને અંદર આ એ થયું છે. તો ચલો હવે વિડીયોને કન્ટિન્યુ બનાવી લેજો. લાઈક નહીં કર્યો લાઈક કરી નાખો, સબસ્ક્રાઈબ પણ નહીં કર્યો સબસ્ક્રાઈબ કરી નાખો. આવા વિડીયો તમને એક મસ્ત એટલે કે કહો કે આમ નવી શરૂઆત કરીએ છીએ, નવી શરૂઆતમાં જોવા મળશે આપણા. અત્યારે 8 વાગી ગયા છે ને અત્યારે ઘરે આવી ગયા છે. આશા છે કે આજનો બ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ છે અમારી રિયલ જિંદગી. તો સબસ્ક્રાઈબ કરતા રહેજો.